તાપી જિલ્લાના કાકરાપરા નજીક નેશનલ હાઈવે નંબર 56 પર એક ગંભીર માર્ગ અકસ્માત સર્જાયો છે। ચંપાવાડી ફાટા પાસે પૂરપાટ ઝડપે દોડતી બંધ બોડીની પિકઅપ વેન અચાનક રોંગ સાઈડમાં ઘૂસી ગઈ હતી અને રોડ કિનારે આવેલા એક વિશાળ વૃક્ષ સાથે ધડાકે પર અથડાઈને પલટી મારી ગઈ હતી। આ ભીષણ અકસ્માત વાહન ચાલકે કેબિનની લોખંડી પ્લેટો અને સ્ટીયરિંગ વચ્ચે ફસાઈ જતા ભારે અફરાતફરી મચી ગઈ હતી। ઘટનાની જાણ થતાં જ કાકરાપરા પોલીસ સ્ટેશનની ટીમ અને ફાયર બ્રિગેડનું દળ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યું હતું। ડ્રાઈવરને સુરક્ષિત બહાર કાઢવા માટે ફાયર જવાનોએ અત્યાધુનિક કટર મશીનની મદદથી વાહનની કેબિનની બોડીને સાવચેતપૂર્વક કાપી પડી હતી। આશરે 1 કલાક સુધી ચાલેલા ભારે જહેમત ભરેલા રેસ્ક્યુ ઓપરેશનના અંતે ડ્રાઈવરને હેમખેમ બહાર કાઢવામાં આવ્યો હતો। અકસ્માતમાં ગંભીર ઇજાઓ પામેલા ડ્રાઈવર તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ મારફતે નજીકની હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે, જ્યાં હાલ તેની સારવાર ચાલી રહી છે। આ દુર્ઘટનાના પગલે હાઈવે પર થોડીવાર માટે ટ્રાફિક જામ સર્જાયો હતો, જેને પોલીસે ત્વરિત કાર્યવાહી કરી પૂર્વવત કરાવ્યો હતો। સાદિક પઠાણ, હિન્દ ટીવી ન્યૂઝ, તાપી।